છું અને હરી કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ મેંગો લસ્સી. મેંગો લસ્સી બનાવવા માટે કેવી રીતે બનાવવી એ હું તમને બતાવીશ. તો મેંગો લસ્સી બનાવવા માટે મેં અહીંયા કેરી લીધી છે. પછી આપણે આ સુમલનું દહીં લીધું છે ડબ્બીમાં મોળું, અને પછી આપણે અડધા વાટકા જેટલી ખાંડ લીધી છે. આપણે ડ્રાયફ્રૂટ લીધું છે, આપણે બદામ આ રીતે કટકી કરી રાખી છે. પછી 4 થી 5 એલચી લીધી છે. એલચી મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધી છે. તો આપણે જે આ મેંગો કેરી લીધી છે આપણે એને આપણે સુધારી રાખશું, ઝીણી ઝીણી કટકી કરી રાખશું લસ્સી બનાવવા માટે. આપણે એક ડીશમાં પહેલા છાલ કાઢી લઈશું આ રીતે. હવે આપણે બંને કેરીની છાલ કાઢી લીધી છે અને હવે આપણે આ રીતે કટકી કરી લઈશું આ રીતે. હવે આપણે સરસ રીતે કટકા કરી લીધા છે અને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. આ રીતે ટુકડાને બધા એડ કરી દીધા છે મિક્સર જારમાં. તો હવે આપણે આ જે દહીં લીધું છે, દહીં પણ સરસ રીતે ઠંડુ છે, મેં ફ્રીજમાં મૂકી દીધું હતું. હવે આ બધું એડ કરી દઈશું. આ રીતે બધું એડ કરી દીધું છે દહીં. હવે આ ખાંડ લીધી છે એ પણ એડ કરી દઈશું. એલાયચી પાવડર. હવે આપણે આને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. તો સરસ રીતે આપણી લસ્સી પણ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ ઘાટી અને સરસ થઈ ગઈ છે. તો આપણે ગ્લાસમાં ભરી લઈશું. પ્લેટ લીધી છે અને આપણે એક એક ટુકડો ગ્લાસમાં એડ કરી દઈશું બરફનો. આ રીતે એક એક ટુકડો બરફનો એડ કરી દઈશું. લસ્સી તો આપણી ઠંડી જ બની છે પણ તોય થોડીક વધારે ઠંડી લાગે એમ. હવે આપણે આ રીતે ગ્લાસમાં લસ્સીને એડ કરી દઈશું. આ રીતે બંને ગ્લાસમાં લસ્સી એડ કરી દીધી છે અને આપણે થોડાક ઉપરથી કેરીના કટકા એડ કરીશું આ રીતે. તો એમ કે આપણને પીવાની પણ મજા આવે, થોડાક થોડાક ટુકડા એડ કરીએ ને તો. પછી આપણે જે આ બદામના ટુકડા લીધા છે એ આપણે લસ્સીમાં એડ કરીશું આ રીતે થોડા થોડા, આ રીતે ઉપરથી. હવે આપણી લસ્સી તૈયાર સરસ રીતે થઈ ગઈ છે. તો તમે પણ ઘરે આ રીતે જરૂરથી લસ્સી બનાવજો, ખૂબ ભાવશે અને ખૂબ ટેસ્ટી લાગશે. તો આપણી તૈયાર થઈ ગઈ છે મેંગો લસ્સી. તો તૈયાર છે આપણી મેંગો લસ્સી. અને જો તમને મારી આ મેંગો લસ્સીની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મારા મેંગો લસ્સીની રેસીપી કેવી લાગે. જય સ્વામિનારાયણ.